આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગણીને લઈને હજી પણ મક્કમ છે। ગાંધીનગરમાં બીજા દિવસે પણ આરોગ્ય કર્મીઓ દ્વારા દેખાવો કરવામાં આવ્યા। તેઓ ગાંધીનગરના રામકથા મેદાનમાં પહોંચ્યા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે। સરકારને બળ પ્રયોગ કરવો હોય તો કરી શકે છે તેવું આ તમામ જે આરોગ્ય કર્મચારીઓ છે તે કહી રહ્યા છે। એસ્મા હેઠળ કાર્યવાહી કરવી હોય તો કરી શકે છે। માંગ પર અડગ છીએ, હડતાલ યથાવત રાખીશું। જોકે જ્યારે આરોગ્ય કર્મીઓની હડતાલના મુદ્દે ગઈકાલે જ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ નિવેદન આપી ચૂક્યા છે। ખાતે આરોગ્ય કર્મચારીઓ છે તે પોતાની લડત છે તે યથાવત રાખી છે ને અચોક્કસ મુદતની હડતાલ તેમના દ્વારા જે રાખવામાં આવી હતી। ગઈકાલે પોલીસ દ્વારા અટકાયતો કરવામાં આવી હતી। આજે રામકથા મેદાન ખાતે તે એકત્ર થયા છે અને સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે। તેના જે આગેવાનો છે તેની સાથે આપણે વાત કરીશું। આજે ફરી એક વખત આજે આપ વિરોધ કરી રહ્યા છો, કયા કયા મુદ્દા છે? સરકાર તરફથી કોઈ જવાબ મળ્યો કે કેમ? અમારા બે મુખ્ય મુદ્દા છે કે અમને ટેકનિકલમાં સમાવેશ કરવો અને ખાતાકીય જે એક્ઝામ છે એને રદ કરવી, બરોબર? એના માટે અમે લોકો અગાઉ પણ એક કમિટી બેઠી હતી કે આપણે અમને ટેકનિકલમાં સમાવેશ કરી દે, પણ તે હજી સુધી કોઈ પણ જીઆર કે ઠરાવ થયો નથી। એના લીધે અમે લોકો અત્યારે 20,000 કર્મચારી ગુજરાતના હડતાલ ઉપર છીએ અને અમે અમારી હડતાલ યથાવત રાખશું જ્યાં સુધી અમારો ઠરાવ નહીં થાય ત્યાં સુધી। શું કહેશો? એક તરફ સરકાર એસ્માની વાત કરી રહી છે, બીજી તરફ આપના જે પ્રશ્નો છે તેનો નિકાલ થયો નથી ને આપની હડતાલ યથાવત છે। અમારી છેલ્લા જયારે 2022માં જયારે અમારું સમાધાન થયેલું એ વખતે સરકારે સ્વીકાર્યું હતું કે તમે એક કમિટીની રચના કરી હતી અને કમિટીનો અહેવાલ સરકારમાં આપી દીધો છે। એમાં સરકારે કમિટીએ સ્વીકાર્યું છે કે આ લોકો ટેકનિકલમાં સમાવેશને પાત્ર છે। તેમ છતાં આજ દિવસ સુધી સરકારે અમને ટેકનિકલ ગ્રેડ પે આપ્યો નથી અને વધારામાં એક ખાતાકીય પરીક્ષા અંદર એડ કરી દીધી છે। તો અમારી ખાલી એટલી જ માંગણી છે કે જે કમિટીનો અહેવાલ છે એ જાહેર કરે અને અમને ગ્રેડ પે, ટેકનિકલ ગ્રેડ પે અમને આપે। અને જે સરકાર તમારી વાતો માનતી નથી। ગઈકાલે પણ તમે સીએમ ને મળવા માટે થઈ, આવેદન આપવા માટે થઈને એકત્ર થવાનો નિર્ણય કર્યો તો પોલીસે તમામની અટકાયત કરી હતી અને આજે આપની હડતાલ યથાવત છે। અમારી હડતાલ અચોક્કસ મુદતની યથાવત છે અને યથાવત રહેશે જ્યાં સુધી ઠરાવ નહીં થાય અને ખાતાકીય પરીક્ષા રદ નહીં થાય ત્યાં સુધી। સરકારે અમારી સામે એસ્મા લગાડ્યો છે, આગળના પણ ઘણા બધા નોટિસો આપવાનું શરૂ કર્યું છે। અમારા કર્મચારીઓ એકદમ અડગ છે અને અમારું ગ્રેડ પે અને ખાતાકીય પરીક્ષા મુક્તિના ઠરાવ લઈને જ રહેશે। કર્મચારી એકતા। શું કહેશો? સરકાર દ્વારા આપ હડતાલ ઉપર છો, કોઈ દબાણ કરવામાં આવ્યું હોય કે એવું કઈ ખરું? સરકાર દ્વારા અમારા પર એસ્મા લગાડેલ છે અને ઘણા બધા જિલ્લાઓમાં નોટિસો પણ આપવાની ચાલુ થઈ ગઈ છે અને મોટા ભાગના જિલ્લાઓમાં આજે નોટિસો મળી જશે, બરાબર? પણ અમારા કર્મચારીઓ સર્વિસ બ્રેક કરે કે છૂટા કરી દે કે જે કંઈ પણ સરકાર એક્શન લેવા હોય લે, પણ અમે આ વખતે નક્કી કર્યું છે કે જ્યાં સુધી અમારા આ બે પ્રશ્નો છે, ટેકનિકલ પગાર ધોરણ અને પરીક્ષા રદ, આ જ્યાં સુધી સમાધાન નહીં થાય અને અમને જીઆર ઠરાવ નહીં કરી દે ત્યાં સુધી અમે અમારા જે હક અધિકાર છે એના માટે લડતા રહીશું। અમને કોઈ પણ પ્રકારની સરકાર શ્રી દ્વારા જે પણ એક્શન લેવામાં આવશે એ બધા અમને મંજૂર છે, પણ જ્યાં સુધી અમારી માંગો નહીં સ્વીકારાય ત્યાં સુધી અમે ગાંધીનગર છોડવાના નથી, બરાબર? અને અમારા જે પ્રશ્નો છે એ બાબતે ટેકનિકલ કમિટીએ પોઝિટિવ અહેવાલ આપ્યો છે, બધા સચિવોએ જે અહેવાલ પોઝિટિવ આપ્યો હતો, સરકારને એમાં જે જીઆર ઠરાવ કરવામાં વાંધો શું છે? જો સરકાર રાતોરાત એસ્મા લગાડી શકતી હોય, બરાબર? કોરોના વખતે અમે અમારા જીવની પરવા કર્યા વગર અમે જો દર્દીઓની સારવાર કરી શકતા હોય, અમે 24 કલાક જ્યારે પણ અમને કહે ત્યારે કામગીરી કરવા માટે તૈયાર હોય, તો અમને ટેકનિકલ જો ઇન્જેક્શન આપે છે તો શું ટેકનિકલ નથી? બેનો ડિલિવરી કરાવે તો શું ટેકનિકલ નથી? અમને ટેકનિકલ કેડર હોવા છતાં અમારા સાથે જે અન્યાય થઈ રહ્યો છે એ જ્યાં સુધી અમને અમારી માંગ નહીં સ્વીકારે ત્યાં સુધી અમારી હડતાલ યથાવત રહેશે। તો આરોગ્ય કર્મચારીઓ છે તેનું કહેવું છે કે માંગણીઓ છે તે સ્વીકારવામાં નથી આવતી। અચોક્કસ મુદતની હડતાલ છે। સરકારને બળ પ્રયોગ કરવો હોય તો બળ પ્રયોગ કરે અને એસ્મા હેઠળ કોઈ કાયદેસર કાર્યવાહી કરવી હોય તો તે પણ કરી શકે છે, પરંતુ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી આ લડત ચાલુ રહેશે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।